બાકી તો આપણે ટ્રેક પેનમાં જ ફરતા હોઈએ. આ પંખા છે કે પવન ચક્કી છે? આવી એક જ ઘરની ગાડી છે. ફર્સ્ટ ક્લાસ. આજે આપણી સવાર થઈ ગઈ, પણ પૈસા વાળા ભાઈ પાસે જવાનું છે, એની હાથે કશે. હું કહું મણી કાકા, હાંજે આવીને હુઈ જાઓ, સવાર નીકળી જાઓ. ના એમ તો જમું છું, ભાઈબંધની હોટલ છે ને, ચાર રસ્તા પર. ચાલો મળીએ. આપણે પૈસા વાળા ભાઈ હાથે જવાનું છે, એટલે આપણી ગાડી મૂકી દઈએ ત્યાં. મને લાગ્યું આપણે એની ગાડીમાં જવાનું. આ તો એ જ એક્ટિવા પર બેસી ગયો. બહુ ટેન્શન હે, બહુ ટેન્શન. પાછું કઈ તૈયાર રહીને આવજે. તો મેં આ બધું બૂટ પહેરીને તૈયાર થઈ ગયો ભાઈ. બાકી તો આપણે ટ્રેક પેનમાં જ ફરતા હોઈએ. આડાંટે કરવા ગયો પાછો આપણે મુંબઈ ઉતરી ગયા. મેં દોડી लिया ना. આવા જે લટકે ને તેને તો ફાળ દઈને ઝાપટ મારાય તેવું છે. આ તો આપણે રોજ અહીંયા આવીએ નહીં, બાકી બહુ જ ઝાપટ મારીએ. એમ ઊભું રહેવાનું થઈ ગયો ને, આપણે ઉતરી જ આના પછીનું આપણું જ છે. તો એ ચાલતો નહીં જતું રહે આપણે. ભાઈ આ પંખા છે કે પવન ચક્કી છે? નથી પડતી. મલાડ આવી ગયા. ટુક ટુક. આપણે એક ભાઈ સાથે મીટિંગ કરવાની હતી, એ ભાઈ આવી ગયા. હા ભાઈ, એની જે બી મીટિંગ હોય તે પતાવી લે. ભાઈ જોઈએ આગળ કામ પતે નહીં પતે, આપણે પહેલા જરાક ખાઈ લઈએ. જરા આમને આમાં ગરમીમાં ભૂખા મરી જાઉં. એ માને ખબર નહીં આ બધું કેટલું કામ ચાલવાનું. હજુ બધું બન્યા જ કરતો છે. આપણને એમ કે હજુ નવસારીમાં કામ ચાલુ છે. કામ તો અહીંયા બી ચાલુ જ છે. ખબર નહીં હજુ આ કેટલું અગાડી જાય सिटी. बोलायचं ना, तो बोललो काहीतरी झालं असतं. तो बोलतो आता माझ्या तोंडातून निघालं 40 बोल. तो बोलतो आता 35 चौपट काय करायचं बोल, तुझ्यावर आहे. બે ઇડલી ખાઈ લીધેલી છે એટલે હવે કોઈ ટેન્શન નહીં. હાં સુધી હવે ગાડી ડાયરેક્ટ ખબર નહીં ક્યારે રિઝર્વમાં પડે. અત્યારે તો મશીના ચાલે ફૂલ. પાછા જઈએ કામ પતાવા.
આને તાપ લાગતો હતો ને તો ભાઈ આને ગાડી લઈ લીધી. હા અમારા પૈસા વાળા ભાઈ એટલે અમે પૈસા વાળો કહીએ. હું લોકેશન તો ચાલુ જ છે, તું જવા દે ને સીધે સીધો, હવે ક્યાંય વળવાનું નથી. આને જવા દે પેલા. ખબર નહીં પડે તો રસ્તા બસ્તા. એપાર્ટમેન્ટમાં કામથી આવેલા હતા, મેં તમને પાર્કિંગ બતાવું. આ બે એક જ ઘરની ગાડી છે, 7524 7524. અહીંયા ખબર નહીં એટલી આ 9EV એટલી ભરેલી છે ને, ફરતે જેટલી જોવે ને તેટલી. એક જ ફ્લોર પર 10-15 9EV છે. આવા 10-12 ફ્લોર છે અહીંયા. આ એક 3 સિરીઝ GT. ફોર્ચ્યુનરની તો કોઈ વેલ્યુ જ નથી અહીંયા. 2554 2554. આ બી એક જ ઘરની ગાડી છે. પેટ્રોલ પંપ ની બાકાજી કી. ડીઝલ છે ને, જો ને ડીઝલ નાખ્યું છે ને. હા ડીઝલ નાખ્યું. બધું છોડો, આપણો ડ્રાઈવર ચેન્જ થઈ ગયેલા છે. बिल प्राइस मिला 30 रुपये दे दो. હા पंचोत्तर में भी ना लेवा वो जब तक खुद जाएगा ना, जाके नहीं देखेगा तब तक वो सीट को नहीं बोलेगा. अरे वो समझ फाइनल तो अभी क्या करे, अभी वही बोलना, उसको ही बोलने दो ना. अपने बोलेंगे तो वापिस वो उसमें मगजमारी करेगा. હવે 8 વાગ્યા રાતના, એટલે એન્જિનને જરૂર પડી ખાવાની. હવે આપણે નવસારી જવાનું નીકળી ગયા. હજુ તો 200-250 કિલોમીટર જેવું બાકી છે. પછી આપણે ત્યાં જઈને ખાવું. ત્યાંથી બહુ ભક્કમ ભૂખ લાગે. ખાઈ લીધેલું છે અમે હવે ફર્સ્ટ ક્લાસ. રિટર્ન માં આપણે પાછા ડુંગરી ઉપર દાલ મખની ખાઈ લીધી. જગ્યા આ પૈસા વાળા ભાઈ ની ફેવરેટ જગ્યા છે. મેં તો ગરીબ માણસ છું, હવે ગયેલો તો મારથી જવાય, બાકી મારથી આપણે ખાઈને નીકળી ગયા. 11 વાગ્યા, 12 વાગે ઘરે જઈએ ને હોઈ જઈએ. એટલે મળીએ કાલે પાછળ. જય માતાજી.